અવરોધનું શ્રેણી જોડાણ. અહીંયા આપણે કેપેસિટર માટે શ્રેણી સમાંતર જોડાણ ભણી ચૂક્યા છે. તમે 10મા ધોરણની અંદર અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ ઓલરેડી ભણી ચૂકેલા છે. છતાં પાછું એકવાર જોઈ લઈએ તો આપણે અહીંયા 3 અવરોધ જે છે R1, R2 અને R3. આ તમને ખબર છે અવરોધની સંજ્ઞા છે આ રીતે. તો 3 અવરોધ R1, R2 અને R3 ને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે. આ રીતે શ્રેણીમાં જોડાણ કેવી રીતના થાય? તો ધારો કે આપણે બે બિંદુનું નામ આપીએ A અને B. તો A થી B જવા માટે તમારે કમ્પલસરી 3 અવરોધમાંથી પસાર થવું પડે. એનો અર્થ એમ થયો કે આ બંને એકબીજા સાથે 3 અવરોધ એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. હવે જો આપણે એમ કે અવરોધ જોઈન્ટ કરીને બેટરીમાંથી જો વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો અહીંથી વિદ્યુત પ્રવાહ નીકળે I જેટલો. તો વિદ્યુત પ્રવાહને બી A થી B જવા માટે કેટલા માર્ગ છે? એક જ રસ્તો છે. એટલે જ્યારે અવરોધને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે ત્યારે બધા જ અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય. કારણ કે વિદ્યુત ભારને ગતિ કરવા માટે બીજો કોઈ માર્ગ છે જ નથી. જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર R1 માંથી પસાર થાય એટલા સમયમાં એટલો જ વિદ્યુત ભાર R2 માંથી પસાર થાય અને એટલા સમયમાં એટલો જ વિદ્યુત ભાર R3 માંથી પસાર થાય. તો અવરોધનું શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો કે વિદ્યુત પ્રવાહ એક સમાન મળે. તો અવરોધના આવા જોડાણને આપણે એમ કહી શકાય શ્રેણી જોડાણ. હવે આ અવરોધ જે છે R1 એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V1 છે. કારણ કે અહીંયાથી I જેટલો પ્રવાહ પસાર થતો છે. તો પહેલા આ બેનો વિચાર કરો. આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોણ? R2 ના બે છેડા વચ્ચે કોણ છે? V2 છે. અને R3 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોણ છે? તો V3 છે. તો આપણે હવે આપણી પાસે શું છે? તો ઓહમના નિયમ મુજબ કે ઓહમના સૂત્ર મુજબ આપણી પાસે સૂત્ર છે V = IR. તો હવે આપણે એમ કહી શકાય કે R1 માટે V1 = IR1 બરાબર છે. માત્ર આટલો જ ભાગનો વિચાર કરો તો આટલા ભાગની અંદર અવરોધ R જેટલો છે, R1 જેટલો છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો છે અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે. તો ઓહમના નિયમ પ્રમાણે V = IR પ્રમાણે V1 = IR1. R2 માટે V2 = IR2. R3 માટે તો V3 = IR3 લખી શકાય. આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો થાય? આ બે બિંદુ વચ્ચે તો V જેટલો થાય. કારણ કે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત V છે. આ બધા એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. ધારો કે આ બિંદુનું x નામ આપો અને આ બિંદુને y નામ આપો તો x અને a અને y અને b બધા એક જ સ્થિતિમાન છે. એટલે કે x નું જે સ્થિતિમાન છે તે જ a નું સ્થિતિમાન છે, y નું છે તે જ b નું છે. એટલે કે આ બે વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો થાય? તો v જેટલો થાય. તો v બરાબર લખી શકાય V1 + V2 + V3. આપણી ઘરે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, રિમોટ ને આ તે બધાની અંદર બેટરી ટોર્ચ એટલે કે તો તેની અંદર આપણે સેલ નાખીએ તો સેલમાં શું હોય? તો ધારો કે આપણે આ રીતનો એક પેન્સિલ સેલ જે છે એ નાખ્યો. પેન્સિલ સેલનો વોલ્ટેજ 1.5 વોલ્ટ. એની આગળ તમે બીજો એક આ રીતે મૂકો તો આનો બી કેટલો હોય? 1.5 વોલ્ટ. તો આ બેની વચ્ચે ટોટલ કેટલો મળે? 3 વોલ્ટ. કેવી રીતના? 1.5 + 1.5. તો અહીંયા બી એ જ પ્રમાણે છે V1 + V2 + V3. આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત V1, આનો V2, આનો V3. તો આપણે એમ કહી શકાય કે આ બધાનો શું થાય? તો સરવાળો થાય. તો therefore V = V1 = IR1 + IR2, V2 = IR3. તો therefore હવે આપણે કહી શકાય કે V = I કોમન કાઢી દઈએ તો R1 + R2 + R3. તો therefore V over I = V ના છેદમાં I બરાબર R1 + R2 + R3. ધારો કે હું સમીકરણ 1 આપું એમ. હવે આપણે જો ત્રણ અવરોધ લઈ લઈએ અને એની જગ્યા ઉપર આપણે કોઈ એક જ અવરોધ જોઈન્ટ કરીએ. ધારો કે RS. હવે જો આપણે કહેવા માંગતા હોય કે આ RS જે છે એ RS R1, R2 અને R3 ના શ્રેણી જોડાણનો સમતુલ્ય જો એમ કે અવરોધ હોય તો સમતુલ્ય ક્યારે બનશે? તો આ 20 વોલ્ટની બેટરી લાગુ પાડતા બેટરીમાંથી I જેટલો જ પ્રવાહ ખેંચે
આ ત્રણ મળીને શું કરતા હતા? R1 R2 અને R3 નું સાઇન જોડાણ શું કરતું હતું? તો કહેતા હતા કે I જેટલો પ્રવાહ જે છે એ બેટરીમાંથી ખેંચતા હતા. તો therefore આપણે એમ કહી શકાય કે V is equals to IRS. તો હવે V upon I is equals to RS બરાબર તો કે R1 plus R2 plus R3 કારણ કે V upon I equals to RS ને V upon I બરાબર R1 plus R2 therefore RS is equals to સાઇન જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ R1 plus R2 plus R3 આપણને મળે. એનો અર્થ એમ થાય કે અવરોધના સાઇન જોડાણ માટે શું થાય? તો અવરોધનો સીધો સરવાળો થાય જે કેપેસિટરમાં સમાંતર જોડાણમાં આવતું. હવે કેટલાક આના પરથી આપણે નિષ્કર્ષ કે અમુક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ જોઈએ નોંધ તરીકે. તો પહેલું તો આપણે જોઈ શકાય કે ભાઈ બધા જ અવરોધ છે અવરોધનો સરવાળો થાય. એટલે જો આપણે n સમાન અવરોધને જો જોડવામાં આવે n સમાન અવરોધ હોય તો RS બરાબર R plus R up to n times એટલે કે NR થઈ જાય. એનો અર્થ એમ થાય કે n સમાન અવરોધોને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ કેટલામાં બને? n ગણો થાય. જે સમાંતર જોડાણમાં સમાંતર કેપેસિટર માટે સમાંતર જોડાણ માટે થતું. બીજી વાત, જે સમતુલ્ય અવરોધ જે આપણને મળે સમતુલ્ય અવરોધ એ જે મોટામાં મોટો અવરોધ હોય R1 R2 આથી કોઈમાં બી ધારો કે આ 10 છે 20 અને 30 છે તો સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળવાનો? 10 + 20 + 30 એટલે 60. તો જે મોટામાં મોટો હોય એના કરતા બી કેવો મળે? મોટો મળે. બીજી વાત, ઇન્ડિવિડ્યુઅલ જે દરેક અવરોધ છે R1 તો R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કોના સમપ્રમાણમાં? R1 ના સમપ્રમાણમાં. બે છેડા વચ્ચે કોઈ પણ અવરોધ માટે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાન પસાર થતા વિદ્યુત પ્રવાહના કેવા અવરોધના કેવા થાય? સમપ્રમાણમાં. કેમ? કારણ કે I બધા માટે કોમન છે એટલે V proportional to R1 V2 proportional to R2 અને V3 proportional to R3. એનો અર્થ એમ થાય કે ધારો કે બલ્બ જે છે એને સમાંતર આપણે શ્રેણીમાં જોડેલા ધારો કે અવરોધની જગ્યાએ બલ્બ છે એમ વિચાર કરો તો બધા બલ્બમાંથી એક સરખો પ્રવાહ પસાર થશે. તો કયા બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત સૌથી વધારે થશે? તો જે બલ્બનો અવરોધ કેવો હશે? વધારે હશે. જે બલ્બનો અવરોધ વધારે હશે એ બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને વધારે મેક્સિમમ હશે. એટલે સાઇન જોડાણમાં બીજી એક વાત કે સાઇન જોડાણમાં વિદ્યુત પ્રવાહ હંમેશા સમાન પસાર થાય. પણ એ જરૂરી નથી કે જ્યારે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય એટલે શ્રેણીમાં જ હોય. પણ ઊંધું સાચું જ. જો શ્રેણીમાં જોડેલા હોય અવરોધોને તો હંમેશા જે પ્રવાહ જે છે એ પ્રવાહ બધા જ અવરોધમાંથી કેવો પસાર થાય? એક સરખો પસાર થાય. શ્રેણી જોડાણની અંદર અવરોધ જે છે એનો સમતુલ્ય અવરોધ જે છે એ બધા જે ઘટક અવરોધ છે એના સરવાળા બરાબર થાય. હવે અવરોધનું સમાંતર જોડાણ જોઈએ. તો અહીં આપણે આકૃતિમાં જો કે ત્રણ અવરોધ R1 R2 અને R3 એકબીજાને સમાંતર જોડેલા છે. સમાંતર જોડેલા કેવી રીતના કહી શકાય? તો જો A અને B બિંદુ જે છે એ બે ની વચ્ચે આપણે એમ કહી શકાય કે આપણે ધારો કે સમાંતર જોડેલા છે. તો A થી B જવા માટે તમારી પાસે અલગ અલગ રસ્તાઓ છે. તમે માત્ર R1 માંથી પસાર થઈને B પર પહોંચો, R2 માંથી પસાર થઈને B પર પહોંચો અને R3 માંથી પસાર થઈને B પર પહોંચો. તો આ રીતની પરિસ્થિતિ જ્યારે નિર્માણ પામે ત્યારે માનવાનું કે R1 R2 અને R3 જેટલા બી અવરોધો છે એ બધા એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. હવે જો આ પરિપથ સાથે આપણે બેટરી જોડીએ તો બેટરીમાંથી શું થવાનું? તો એમ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય. એટલે કે હવે વિદ્યુત પ્રવાહ જે છે એ અહીંથી નીકળે. ધારો કે 20 વોલ્ટની બેટરી છે. એના અર્થ એમ થાય કે આ બે છેડા વચ્ચે 20 વોલ્ટ, A અને B બિંદુ વચ્ચે 20 વોલ્ટ, R1 R2 R3 બધાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો મળે? V જેટલો જ મળે. કારણ કે R1 R2 અને R3 અને બેટરી આ ચારે ચાર જે છે એકબીજા સાથે કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. જેટલા બી સમાંતર જોડાણમાં હોય તો હંમેશા વિદ્યુત સ્થિતિમાન તફાવત સમાન જ થાય. એટલે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત, આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત. આ તો આપણે થોડીક આકૃતિ સરળ અથવા સારી દેખાય એટલા માટે તમે ધારો કે અહીંથી જ આમ મૂકી દેતા, એ બિંદુ અહીંયા જ મૂકી દે એટલે તો તમને કદાચ વધારે ખ્યાલ આવશે. આ B બિંદુ, આ A. તો હવે જ્યારે અહીંથી વિદ્યુત પ્રવાહ I જેટલો નીકળે,
આ I જેટલો નીકળ્યો. અહીંયા સુધી એક આ પહોંચવાનો I જેટલો જ પહોંચવાનો, પણ હવે એની પાસે પસાર થવા માટે ત્રણ રસ્તા. R1 માંથી જાય, R2 માંથી જાય અને R3 માંથી જાય. તો એવું કદાપી નહીં બને કે બધો જ પ્રવાહ કે બધો જ વિદ્યુતભાર જે છે R1 માંથી નીકળી જાય. એવું ક્યારે બને કે R2 ને R3 ઇન્ફિનિટી અવરોધ હોય તો. R1 અને R2 માંથી બધો પસાર થાય એવું ક્યારે બને? જ્યારે R3 ઇન્ફિનિટી હોય તો. પણ ધારો કે બધા ઇન્ફિનિટીથી થોડા નાના કે અવરોધો છે, તો અહીંયાથી માની લે કે R1 જેટલો પ્રવાહ પસાર થયો, અહીંયાથી I2 જેટલો અને અહીંયાથી I3 જેટલો અવરોધ પસાર થયો. પ્રવાહ. એ પ્રવાહ અહીંયા I1 આવ્યો, અહીંયા I2 આવ્યો, અહીંયા I3 આવ્યો. પાછા બધા ભેગા થઈ ગયા બે બિંદુ આગળ અને પાછા I બનીને બેટરીમાં પહોંચી. તો ફરી પાછું આપણે એમ કહી શકાય કે ભાઈ ઓહમના નિયમ મુજબ ઓહમના નિયમ = V = IR. તો therefore હવે કહી શકાય I = V/R. સમીકરણ 1. I = V/R આપણને મળે. હવે R1 અવરોધ માટે, તો R1 માટે શું મળે? તો R1 માટે આપણને મળવાનું કે R1 માંથી વહેતો પ્રવાહ I1 છે, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V છે, એનો પોતાનો અવરોધ R1 છે. R2 માટે I2 V/R2, કારણ કે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V, અવરોધ R2. R3 માટે, તો R3 માટે આપણે લખી શકાય કે એમાંથી વહેતો પ્રવાહ I3 છે, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V છે, એનો અવરોધ જે છે તે R3 છે. તો આ રીતે આપણને મળે. હવે બરાબર ધ્યાનથી જો કે અહીંયાથી ધારો કે વિદ્યુત પ્રવાહ નીકળતો છે, એ બિંદુ કે એક જંકશન ઉપર આવ્યો, I1 ગયો, I2 ગયો, I3 ગયો, તો આપણે એવું લખી શકાય કે I = I1 + I2 + I3. ધારો કે 100 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ નીકળેલો છે, તો 100 માંથી ધારો કે અહીંયા 50 ગયો, અહીંયા 30 ગયો, અહીંયા 20 ગયો. કારણ કે વિદ્યુતભાર અહીંયા નાશ નથી પામવાનો, વિદ્યુતભાર નવો ઉમેરવાનો નથી કે વિદ્યુતભાર કશે જવાનું નથી. જેટલો વિદ્યુતભાર અહીંથી નીકળ્યો બધો વિદ્યુતભાર ગતિ કરીને ફરી પાછા બેટરીના ઋણ છેડો સુધી પહોંચવો જ જોઈએ. તો હવે આપણે કહી શકાય કે I = તો I1 બરાબર જેમ કે V/R1 + V/R2 + V/R3. તો જો V કોમન કાઢી લઈએ આપણે, તો V = V × 1/R1 + 1/R2 + 1/R3. Therefore I/V = 1/R1 + 1/R2 + 1/R3. એટલે હવે જો આ ત્રણે ત્રણ અવરોધ આપણે કાઢી નાખીએ સમાંતર જોડાણનું, કોઈ એક જ અવરોધ જોડીએ Rp, એની સાથે બેટરી જોડીએ, તો આ ત્રણે ત્રણ અવરોધ જે છે એ ત્રણે ત્રણ અવરોધના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ Rp ક્યારે બને? તો જ્યારે આપણે એમ કહી શકાય કે આ Rp જેટલો અવરોધ પણ 20 વોલ્ટ વાળી બેટરીમાંથી I જેટલો પ્રવાહ ખેંચે. બરાબર. તો હવે આપણે કહી શકાય ઓહમના નિયમ કે V = IRP. Therefore I/V = 1/Rp. હાય. તો હવે V/I બરાબર તો 1/R1 + 1/R2 + 1/R3. Therefore 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3. આ સૂત્ર આપણને મળે. એટલે આ સૂત્ર જે છે તે અવરોધના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે, જે કેપેસિટર માટે શ્રેણી જોડાણમાં આવતું. બરાબર છે. અહીંયા આપણે એમ કહી શકાય કે અવરોધોનું સમતુલ્ય સમાંતર જોડાણના અવરોધનું સમતુલ્ય અવરોધ એ બધા વ્યસ્તનો સરવાળો છે. પેલામાં સીધો સરવાળો છે, આમાં વ્યસ્તનો સરવાળો છે. તો અવરોધનું સમાંતર જોડાણ કોને કહેવાય? તો અવરોધનું સમાંતર એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકથી વધુ અવરોધોને એવી રીતના જોડવામાં આવે કે જેથી બધા જ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો બને. તો અવરોધોના આવા જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. બરાબર યાદ રાખજો.
બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધા અવરોધ વચ્ચે સમાન થાય એટલે સમાંતર નથી, પણ સમાંતર હોય એટલે હંમેશા બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન થાય જ. એટલે વ્યાખ્યા લખતી વખતે આપણે ઉલ્લેખ કરવો પડે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 થી કે 2 થી 2 અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી બધા જ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત સમાન થાય તો અવરોધના આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. બીજી એક વાત જો લઈએ કે અવરોધના બધા જો સમાંતર જોડાણમાં આપણે કીધું વિદ્યુત સ્થિતિમાન તફાવત સમાન છે, એટલે દરેક ઇન્ડિવિડ્યુઅલ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં થવાનો. જેનો અવરોધ વધારે હશે ત્યાંથી સૌથી ઓછો પ્રવાહ પસાર થશે, અને જેનો અવરોધ સૌથી વધારે હશે ત્યાંથી સૌથી ઓછો, અને જેનો ઓછો અવરોધ હશે ત્યાંથી વધારે પ્રવાહ પસાર. એટલે કે દરેક ઇન્ડિવિડ્યુઅલ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ આપણે એમ કહી શકાય કે તેના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજા કેટલાક નાના નાના મુદ્દાઓ જોઈ લઈએ આપણે, જે આપણે શ્રેણી જોડાણ કેપેસિટર માટે પણ જોયેલા હતા, અત્યારે પણ જોઈ ગયા. તો પહેલા આપણે જોઈએ કે ભાઈ n સમાન અવરોધ હોય, n સમાન અવરોધ, n સમાન અવરોધ માટે 1/rp બરાબર 1/r પ્લસ 1/r પ્લસ 1/r એમ કરતા 1/r, એટલે 1/rp બરાબર n/r. So therefore rp is equals to r by n. અવરોધ જે છે તે કેટલા ભાગમાં થઈ જાય? n માં ભાગમાં થઈ જાય. બીજી વાત કે જે સમતુલ્ય અવરોધ જે છે એ સમતુલ્ય અવરોધ એ હંમેશા જે ઘટક અવરોધ છે નાનામાં નાનો ઘટક અવરોધ એના કરતા પણ નાનો આવે. આ 10 20 30 હોય તો સમતુલ્ય અવરોધ એના કરતા સૌથી ઓછો જ આવે. બરાબર, સમતુલ્ય અવરોધ છે જે નાનામાં નાના ઘટક અવરોધ કરતા પણ કેવો મળે? ઓછો મળે. સમાંતર જોડાણમાં પ્રવાહ જે છે તે બધા અવરોધમાંથી જુદા જુદા હોય શકે, પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે તે હંમેશા સમાન જ મળે. અવરોધ જે છે સમતુલ્ય અવરોધ એ બધા અથવા સમતુલ્ય અવરોધનો વ્યસ્ત બરાબર ઘટક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો થાય એમ કહી શકાય. બીજો એક નાનો અમથો મુદ્દો છે તે જોઈ લઈએ, ઘણી બધી જગ્યાએ કામ આવશે. કે જ્યારે બે જ અવરોધ જોડેલા હોય તો આપણે ત્યાં કેપેસિટર માટે પણ સૂત્રો આવી ગયા છે. ધારો કે બે જ અવરોધ જોડેલા હોય, એક R1 અને બીજો R2, તો આના માટે જે સમતુલ્ય અવરોધ આવે એ 1/rp બરાબર 1/r1 વત્તા 1/r2. પણ જો તમે લસા લઈને સાદુરૂપ આપો તો rp બરાબર r1 into r2 ના છેદમાં r1 plus r2. બીજી વાત, જ્યારે આપણે એમ કહી શકીએ કે અહીંયાથી I જેટલો પ્રવાહ આવ્યો, I, તો એ પ્રવાહ કેવી રીતે વેચાશે? તો આ જે પ્રવાહ જે અહીંયા વેચાવાનો, માની લે કે અહીંયા R1 માંથી જે છે તે I જેટલો પ્રવાહ જાય, I1, ને અહીંયાથી I2 જેટલો પ્રવાહ જાય. તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કેવો થવાનો? સમાન થવાનો. તો વિદ્યુત સ્થિતિમાન તફાવત સમાન થાય તો પ્રવાહનું વિભાજન કેવી રીતના થાય? તો I1 બરાબર આપણને શું મળશે? તો I into R2 ના છેદમાં R1 plus I. આપણે આખો મોટો દાખલો છે પણ આપણે સૂત્ર સ્વીકારી લઈએ તો I2 બરાબર શું મળશે? તો I2 બરાબર I into R1 plus R2. કેપેસિટર માટે આપણે આવા વિદ્યુત ભાર જે સંગ્રહાય તેના સૂત્ર જોઈ ગયા છે. Q1 બરાબર તો C1 આવતો હતો, C1 plus C2 into કુલ અવરોધ, કારણ કે Q proportional to C છે. આપણે લખી શકાય Q બરાબર C બરાબર Q by V, તો Q બરાબર CV થાય. જ્યારે અવરોધ જે છે તે પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીંયા I1 હોય તો R2 આવશે, I2 હોય તો R1 આવે. આ કુલ અવરોધ જે પ્રવાહ જે અહીંથી વહેંચાવાનો તે, એટલે પ્રવાહ વિભાજનના સૂત્ર છે અહીંયા કે જ્યારે અહીંથી પ્રવાહ અને બંને પર વહેંચાઈ જાય તો I1 બરાબર R2, R1 plus R2 કુલ અવરોધ બંનેનો, એને into I જે વહેંચાતો પ્રવાહ છે તે, અહીંયાથી I2 પ્રવાહ વહેંચાવાનો, અહીંયાથી I2 પ્રવાહ પસાર થવાનો, તો અહીંયા I2 તો અહીંયા R1. તો આ રીતે પ્રવાહ વિભાજનના સૂત્ર આપણને મળે. યાદ રાખવાના છે બંને સૂત્ર, આપણે સાબિતી જોતા નથી. અવરોધના શ્રેણી સમાંતર જોડાણને આપણે એક હવે તફાવતના સ્વરૂપમાં જોઈ લઈએ. તો અહીંયા
5 મુદ્દા આપણે લખ્યા છે, જેથી બંનેનું રિવિઝન બી થઈ જાય, આપણે તફાવતનો સવાલ બી તૈયાર થઈ જાય. તો પહેલો મુદ્દો છે પરિપથ પ્લસ વ્યાખ્યા. આપણે આગળ વાત કરીએ, પરિપથમાં પ્રમાણે જ વ્યાખ્યા આપવી પડે અથવા સાથે એનો ઉપયોગ કરવો પડે. તો વ્યાખ્યા શું આવશે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકથી વધુ અવરોધોને એવી રીતના જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સમાન મળે, તો અવરોધના આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. આકૃતિમાં કે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે એકથી વધુ અવરોધોને એવી રીતના જોડવામાં આવે કે બધા જ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન મળે, તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. સમતુલ્ય અવરોધનું સૂત્ર, તો અહીંયા સરવાળો થાય સીધે સીધો, Rs બરાબર R1 + R2 + R3. અહીંયા કેમ કે સમતુલ્ય અવરોધનું જે વ્યસ્ત જે છે એ વ્યસ્ત બરાબર દરેક અવરોધના અથવા ઘટક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલું થાય. n સમાન અવરોધોનો સમતુલ્ય અવરોધ જે છે, n સમાન અવરોધનો સમતુલ્ય અવરોધ, તો આપણે જોઈ ગયા કે સમાંતર શ્રેણી જોડાણમાં કેવા ગણો થાય? n ગણો થાય. અહીંયા કેટલા ભાગનો થાય? n માં ભાગનો થાય. સપ્રમાણમાં કોણ સપ્રમાણમાં હોય? તો એમ કહે કે બે r ના બે છેડા વચ્ચે, કોઈ પણ r ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે અહીંયા એ પસાર થતા પ્રવાહ બધામાં સમાન, એટલે અવરોધના કેવા થાય? સમપ્રમાણમાં થાય. આપણે જોઈ ગયા દરેક અહીંયા v1, અહીંયા v2 કે અહીંયા v3 હતો, બરાબર છે. તો v1 = i r1 આવતું હતું, એટલે proportional to r individual. v1 બરાબર proportional to r1, v2 proportional to r2, v3 proportional to r3. અહીંયા r માંથી વહેતો વિદ્યુત પ્રવાહ, અહીંયા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ અલગ અલગ હશે. એટલે અહીંયાથી i જેટલો પ્રવાહ નીકળે તો અહીંયા i1, અહીંયા i2, અહીંયા i3 પ્રસાર થાય. તો i બરાબર આપણે સૂત્ર લખેલું હતું કે i બરાબર v/r. વિદ્યુત સ્થિતિમાન તફાવત બધા માટે સમાન છે, એટલે પસાર થતો પ્રવાહ જે છે તે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં બદલાય અથવા 1/r ના સમપ્રમાણમાં થાય, આપણે એમ કહી શકાય. સમતુલ્ય અવરોધનું મૂલ્ય, તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણે કે મોટામાં મોટા જે ઘટક અવરોધ હોય તેના કરતા પણ કેવું આવે? મોટું મળે. કોના માટે? શ્રેણી જોડાણ માટે. 10, 20, 30 આપણે જોઈએ કે 60 આવે, જે 30 કરતા વધારે છે, બરાબર છે. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાનો જે ઘટક અવરોધ હશે એના કરતા પણ કેવું મળે? તો નાનું મળે, ઓછું મળે, બરાબર. એટલે 1, 2, 3 તમે અવરોધ લેવો તો સમતુલ્ય અવરોધ જે છે તે 1 કરતા પણ નાનો મળે, પોઈન્ટમાં આવે એની વેલ્યુ.